નમસ્કાર ખેડૂત મિત્રો, દેવલક્ષ્મી સીડ્સમાંથી પૂર્વાંશ પટેલ. ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ સતત પડે છે ત્યારે ભેજનું પ્રમાણ વધી જાય છે. આ સમયે કપાસના પાકમાં એક સામાન્ય પણ ગંભીર સમસ્યા જોવા મળે છે અને તે છે ફૂલ ચાપવા, પીળા પાડીને ખરી જવા અથવા છોડની વેજીટેટિવ ગ્રોથ એટલે કે નકામી ઊંચાઈ વધવી જવી. જો તમારો કપાસ 50 થી 60 દિવસનો થઈ ગયો હોય અને તેમાં ફૂલ ફાલનું પ્રમાણ ઓછું જણાય અથવા ફૂલ ફાલ ખરી જતા હોય એટલે કે ફ્લાવરિંગ ડ્રોપ થતું હોય તો આ યોગ્ય સમય છે પીજીઆર એટલે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર દવાનો છંટકાવ કરવાનો. આ દવા છોડની બિનજરૂરી વૃદ્ધિ અને વિકાસને સારી રીતે કંટ્રોલ કરે છે અને છોડમાં રહેલા તમામ પોષક તત્વોને ફૂલ અને જીનવાના વિકાસમાં પ્રોત્સાહિત કરે છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર એટલે કે પીજીઆર દવા વિશે. પીજીઆર દવા શું છે, તે કેવી રીતે કામ કરે છે અને બજારમાં મળતા ટોપ 3 પીજીઆર દવા કઈ છે, કોનો કેટલો ડોઝ રાખવો અને કયા સમયે કઈ કંપનીનો સ્પ્રે કરવો તેની વાત કરીશું. જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લો જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળી જાય. સૌથી પહેલા વાત કરીએ કપાસમાં ફૂલ ચાપવા કેમ ખરી પડે છે અને ગ્રોથ એટલે ખૂબ ઊંચાઈ કેમ વધી જાય છે. ખેડૂત ભાઈઓ, જ્યારે વરસાદ વધારે પડે છે ત્યારે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ અને ભેજ વધી જાય છે. આનાથી છોડ પોતાની આખી ઉર્જા અને ખોરાક ઊંચાઈ વધારવામાં લગાડી દે છે. હવે વિચારો, જો છોડનો આખો ખોરાક માત્ર ડાળીઓ અને પાંજરા બનાવવામાં જ વપરાઈ જશે તો છોડ ફૂલ અને ચાપવાને ખોરાક કેવી રીતે આપી શકશે? પરિણામે ખોરાકની અછતના કારણે ફૂલ પીળા પડે છે અને ખરી જાય છે. અહીં જ કામ આવે છે પીજીઆર દવાઓ એટલે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટરની દવાઓ. તો આ પીજીઆર દવા પાકમાં શું કામ કરે છે? આપણે પીજીઆરનો છંટકાવ કરીએ એટલે છોડની ઉપરની તરફ વધવાની પ્રક્રિયા થોડી ધીમી પડી જાય છે, જેના કારણે જે ખોરાક અને એનર્જી ઉપર જતી હતી તે ડાયવર્ટ થઈને છોડની આજુબાજુ સાઈડની ડાળીઓમાં જવાનું શરૂ કરી દે છે. પરિણામે પાંદડા અને કળીઓ મજબૂત બને છે, ફૂલ ફાલ નીચે ખરતા અટકે છે અને નવા ફૂલ ફાલની સંખ્યામાં જબરજસ્ત વધારો થાય છે. હવે વાત કરીએ બજારમાં મળતા બેસ્ટ 3 પીજીઆર દવાની. તો પહેલી પીજીઆર દવા છે બાયર કંપનીનું પ્લાનોફિક્સ બ્રાન્ડ. ટેકનિકલ નામ છે આલ્ફા નેપ્થાલિન એસિટિક એસિડ. જો તમારા કપાસમાં છોડની વધ સામાન્ય છે, ફાલ સારો છે પણ થોડી માત્રામાં પીળા ફૂલ પડીને ખરી રહ્યા છે તો આ બેસ્ટ છે. તેને તમે કોઈ પણ સારા કીટનાશક સાથે મિક્સ કરીને છાંટી શકો છો. તે મુખ્યત્વે ફૂલ અને ચાપવાને ખરી પડતા અટકાવવાનું મૂળભૂત કામ કરે છે. એક પંપ દીઠ 5 ml નાખવાનું છે. ધ્યાન રાખો કે આનો ડોઝ વધારે પડવો ન જોઈએ. આ સૌથી સસ્તું વિકલ્પ છે. જો તમારા કપાસમાં સામાન્ય ગ્રોથ હોય અને માત્ર થોડા ફૂલ ખરતા હોય તો તમે આ દવાનો સ્પ્રે કરી શકો છો. બીજી પીજીઆર દવા છે ગરડા કેમિકલ્સનું ચમત્કાર બ્રાન્ડ. ટેકનિકલ નામ છે મેપિક્વાટ ક્રોલાઇડ. જો ચોમાસામાં છોડની વધ ધારા કરતા વધુ વધી ગઈ હોય અને ફૂલ ફાલ મધ્યમથી વધુ માત્રામાં ખરી રહ્યા હોય તો આ દવા અદ્ભુત કામ કરે છે. તે વધને બહુ સારી રીતે કંટ્રોલ કરીને નવી ફૂટ અને જીનવા બેસાડવામાં મદદ કરે છે. એક પંપ દીઠ 40 ml નાખવાનું છે. આનું પરિણામ ખૂબ સારા છે. જો ચોમાસામાં વરસાદને કારણે તમારી કપાસની ઊંચાઈ બહુ વધી ગઈ હોય અને ચાંપમાં બહુ ઓછા ખરતા હોય અથવા ઓછા દેખાતા હોય તો ચમત્કારનો સ્પ્રે તમે કરી શકો છો. ત્રીજી પીજીઆર દવા છે સુમિટોમો કંપનીનું તબોલી અથવા વિદ્યુત બ્રાન્ડ. ટેકનિકલ નામ છે પેક્લોબુટાઝોલ 40% SC. જ્યારે ખેતરમાં છોડ રાક્ષસી કદનું થઈ ગયું હોય, ઊંચાઈ કાબુબાર હોય અને ફૂલ ફાલ સાવ ના બરાબર હોય એટલે કે બહુ ઓછી માત્રામાં આવ્યા હોય તો ત્યારે આ બ્રહ્માસ્ત્ર જેવું કામ કરે છે. તે છોડની વધને મજબૂતાઈથી નિયંત્રણ કરે છે અને સુષુપ્ત અવસ્થામાં રહેલા ફાલને બહાર ખેંચી લાવે છે. આ ખૂબ પાવરફુલ પીજીઆર છે. તે છોડની બિનજરૂરી વૃદ્ધિને સખત રીતે કંટ્રોલ કરે છે અને છોડમાં રહેલા તમામ પોષક તત્વોને ફૂલ અને જીનવાના વિકાસમાં પ્રોત્સાહિત કરે છે. એક પંપ દીઠ આપણે 5 ml નાખવાનું છે. ઘણા ખેડૂત ભાઈઓને એવો ડર હોય છે કે જો આપણે પીજીઆર છાંટીશું તો શું છોડનો વિકાસ કાયમ માટે અટકી જશે? જવાબ છે ના, બિલકુલ નહીં. પીજીઆરનો મુખ્ય હેતુ છોડને મારી નાખવાનો કે સાવ વિકાસ રોકી દેવાનો નથી. તે છોડમાં 2 ગાંઠ વચ્ચેનું જે અંતર હોય છે તેને ઘટાડે છે. એટલે કે જે છોડ સીધો આકાશ તરફ ભાગતો હતો તેને રોકીને તેની ઉર્જાને આજુબાજુની શાખાઓ, બ્રાન્ચીસ, ફૂલ ચાપવા અને જીનવા તરફ વાળે છે. જો તમે પીજીઆરનો સ્પ્રે કરો છો તો નીચેથી મૂળ દ્વારા લેવાતો ખોરાક ઊંચાઈમાં વાપરવાને બદલે ફૂલ ચાંપવાને મરવા લાગે છે, જેનાથી ચાંપવાનું મજબૂતાઈથી ચોંટી જાય છે, જેથી ફૂલ ફાલ ખરવાનું બંધ થાય છે અને કપાસમાં જીનવાનો વિકાસ ખૂબ જ ઝડપી થાય છે. હવે ખેડૂત ભાઈઓ, આપણે કેટલીક ટેકનિકલ અને મહત્વની બાબતો સમજવી પડશે. પહેલું છે સાચો સમય. પીજીઆરનો ઉપયોગ ક્યારે પણ ખૂબ નાના છોડ પર ન કરો. જ્યારે કપાસમાં ફૂલ બેસવાની શરૂઆત થાય એટલે કે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર અથવા ગ્રોથ 4 થી 5
5 ફૂટ વટાવી જાય તેનો આ ઉપયોગ આપણે કરવાનો છે. બીજું છે પોષણ સંયોજન. જો તમે પીજીઆરને સાથે 052 વોટર સોલ્યુબલ ખાતર કે બોરોન 20% નો ઉપયોગ કરો છો તો ચાંપવાને મજબૂતાઈ બનશે અને કપાસના જીનવા મોટા અને વજનદાર બનશે. ત્રીજું છે ઓવરડોઝથી સાવધાન. પીજીઆર દવા નથી પણ હોર્મોન છે. જો તમે પ્લાનોફિક્સ કે તબોલીનો પ્રમાણ કરતા વધારે ડોઝ નાખી દેશો તો છોડનો વિકાસ કાયમ માટે અટકી જવાની સંભાવના રહેલી છે. પાંદડા લાલ થઈ શકે છે. તેથી ડોઝ ચોક્કસ માપીને નાખવો જોઈએ. અને ચોથું છે અને અગત્યનું છે જમીનમાં પૂરતો ભેજ. જો તમારા ખેતરમાં નીચે જમીન સૂકી હશે અથવા તણાવ હશે તો ઉપરથી પીજીઆર છાંટશો તો ફાયદાને બદલે મોટું નુકસાન થઈ શકે છે. છોડ એકદમ ચોંટી જશે અને પાન કડક થઈ જશે. તેથી હંમેશા વરાપ અથવા પૂરતો ભેજ હોય ત્યારે આનો છંટકાવ આપણે કરવાનો છે. તો ખેડૂત મિત્રો, માહિતી તમને સારી લાગી હોય તો દેવલક્ષ્મી સીડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળી જાય. જય જવાન, જય કિસાન. અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં પૂછી શકશો.